જી નમસ્કાર અને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારી ચેનલ જાડેજા તાંત્રિબા પર. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદિ અરવિંદે ભવમ ભવાની સરિતમ નમામી. મહાદેવ એટલે કોણ? જેનો ન કોઈ આદિ છે ન કોઈ અંત છે, જે શૂન્ય છે અને જે અનંત છે. આ સૃષ્ટિના કણે કણમાં જેનો વાસ છે એ પશુપતિનાથ ભોળાનાથ મહાદેવની ઉપાસનનો મહિમા અપરંપાર છે. દેવોના પણ જે દેવ છે, જેમને સંસારને બચાવવા માટે ઝેર પી લીધું છે અને નીલકંઠ કહેવાયા. એવા કરુણાસાગર શિવની ભક્તિમાં જે આનંદ છે એ દુનિયાના કોઈ વૈભવમાં નથી. કહેવાય છે કે મહાદેવને પ્રસન્ન કરવા માટે કોઈ બહુ મોટા યજ્ઞો કે આડંબરની જરૂર નથી હોતી. એ તો માત્ર એક લોટો જળ અને એક બીલીપત્ર સાચા હૃદયથી અર્પણ કરો તોય રીઝી જાય છે. ભોળાનાથ તો ભાવના ભૂખ્યા છે. પછી ભલે એ કોઈ ઋષિમુનિ હોય કે પેલી નાનકડી ચકલી. જેવી અતૂટ ભક્તિની આપણે વાત કરી એ મહાદેવના દરેક હૃદયનો ભાવ જુએ છે. આજે જ્યારે આપણે શિવજીની આરતી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ચાલો આપણે પણ આપણા તમામ દુઃખ, ચિંતા અને અહંકારને મહાદેવના ચરણોમાં સમર્પિત કરી આપણા હૃદયમાં શિવનો દીવો પ્રગટાવી અને ભક્તિમય બની આ આરતીનો લાવો લઈએ. તો આવો ભક્તિભાવથી બોલો હર હર મહાદેવ. જય માતાજી. હરી રે શિવ શંકરની આરતી ઉતારું, ભોળા શંભુની આરતી ઉતારું. ઉતારા કરવા શંભુ તેડાવું, ઉતારા ઓરડાની મેળીના મોલ. હરી રે શિવ શંકરની આરતી ઉતારું, ભોળા શંભુની આરતી ઉતારું. દાતણ કરવા શંભુ તેડાવું, દાતણ દળવીને કણીએલી કણ. હરી રે શિવ શંકરની આરતી ઉતારું, ભોળા શંભુની આરતી ઉતારું. નાવણ કરવા શંભુ તેડાવું, નાવણને ઝીણેલા તળાવ. હરી રે શિવ શંકરની આરતી ઉતારું, ભોળા શંભુની આરતી ઉતારું. ભોજન કરવા શંભુ તેડાવું, ભોજન લાપસીને સાકરિયો કંસાર. હરી રે શિવ શંકરની આરતી ઉતારું, ભોળા શંભુની આરતી ઉતારું. મુખવાસ કરવા શંભુ તેડાવું, મુખવાસ ઇલાયચીને બીણેલા પાન. રે શિવ શંકરની આરતી ઉતારું, ભોળા શંભુની આરતી ઉતારું. રમત રમવા
મત ચોકઠાને પાસાની જોડ, હરિ રે શિવ શંકરની આરતી ઉતારું, ભોળા શંભુની આરતી ઉતારું, પોઢણ કરવા શંભુ તેડાવું, પોઢણ ઢોલિયાને હિંડોળા ખાટ, હરિ રે શિવ શંકરની આરતી ઉતારું, ભોળા શંભુની આરતી ઉતારું, નિત્ય નિત્ય સેવા કરું રે મહાદેવની, મન મારું મંદિરને દલણે વસિયા, હરિ રે શિવ શંકરની આરતી ઉતારું, ભોળા શંભુની આરતી ઉતારું.